એક નહીં, બે નહીં, પણ 3 બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધા. આખરે એવું શું થયું કે ત્રણેય એક જ પતિ પસંદ કર્યો? આ કહાની સાંભળીને તમે પણ ચોંકી જશો. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અહીં બે સગી બહેન 18 વર્ષની દેવિકા અને 19 વર્ષની છવિ તેમજ તેમની માસીની દીકરી 20 વર્ષની અલકાએ એક જ યુવક વિકાસ ઉર્ફે વિક્કુ સાથે મંદિરમાં લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ ચારે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા હતા. વિકાસ તેમની વિડીયોમાં ઘણી વખત પતિનું પાત્ર ભજવતો હતો. સાથે કામ કરતા કરતા ત્રણેય યુવતીઓ વિકાસને પ્રેમ કરવા લાગી હતી. પરિવાર ઈચ્છતો હતો કે ત્રણેયના અલગ અલગ લગ્ન થાય, પરંતુ ત્રણેય બહેનો એકબીજાથી અલગ થવા જ તૈયાર નહોતી. તેમણે પરિવારને કહ્યું કે અમારા લગ્ન એવી જગ્યાએ કરાવો જ્યાં અમે ક્યારેય અલગ ન થઈએ, પરંતુ એવો કોઈ સંબંધ મળ્યો નહીં. આખરે 15 જુલાઈ 2026ના રોજ ત્રણેય બહેનોએ અમરોહાના ચામુંડા મંદિરમાં વિકાસ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો. લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો. કેટલાક હિન્દુ સંગઠનોએ આ લગ્નને સનાતન પરંપરાનું ઉલ્લંઘન ગણાવી વિરોધ કર્યો, પરંતુ ત્રણેય યુવતીઓએ જવાબ આપ્યો કે રાજા દશરથની પણ 3 રાણીઓ હતી. અમે કોઈ ધર્મનું અપમાન નથી કર્યું. અમે બધા પુખ્ત વયના છીએ અને આ નિર્ણય અમારી પોતાની ઈચ્છાથી લીધો છે. આ તરફ ચામુંડા મંદિરના મેનેજરે કહ્યું કે લગ્ન સમયે મંદિરમાં સમારકામ ચાલી રહ્યું હતું અને કોઈ પૂજારી હાજર ન હતો. હવે લગ્નની વિધિ કોણે કરાવી તેની તપાસ ચાલી રહી છે. પોલીસે ચારેયને બોલાવી તેમના ઉંમરના દસ્તાવેજો માંગ્યા છે. હાલ સુધી પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. તો હવે સવાલ એ છે કે શું આ 3 યુવતીઓનું એક જ યુવક સાથે લગ્ન કરવું કાયદેસર છે અને શું આ લગ્નને માન્યતા મળશે? તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ રસપ્રદ અને વાયરલ સ્ટોરી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.